વાલા મિત્રો, પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં પ્રેમી સલામ. સૃષ્ટિની રચના. વાલા મિત્રો, શરૂઆતમાં પરમેશ્વરે બધું કીધું અને બધું ઉત્પન્ન થયું. અને આપણે જોઈએ છે કે ત્યાર પછી મનુષ્યને પણ બનાવ્યા. અને આપણે જોઈએ છે કે જે પરમેશ્વરે બનાવ્યું એમાં પરમેશ્વર રહેતો નથી. પરંતુ આપણે જોઈશું કે શરૂઆતમાં મનુષ્ય અને પરમેશ્વરનો સંબંધ સારો હતો. એકબીજા સાથે વાત કરી શકતા હતા, મળી શકતા હતા. એવો ગાઢ સંબંધ હતો. પરંતુ પરમેશ્વરે મનુષ્યને આજ્ઞા આપી હતી કે તમારે આ જે વાડીના વૃક્ષનું ફળ તમારે ખાવું નહીં. પરંતુ એવો નિયમનો ભંગ કર્યો અને એના કારણે મનુષ્યના જીવનમાં પાપ આવ્યો અને એના કારણે મનુષ્ય અને પરમેશ્વર પાછા દૂર થઈ ગયા અને એના કારણે પાપનો પ્રવેશ થયો અને મનુષ્યના જીવનમાં ત્યાર પછી ચોરી, વ્યભિચાર એ બધી બાબતો આવી. અને આપણે જોઈએ છે કે આજે પાપના કારણે મનુષ્ય મૃત્યુ પામી રહ્યો છે, એટલે કે અનંતકાળના મૃત્યુમાં એ જઈ રહ્યું છે. પરંતુ પરમેશ્વર એટલો દયાળુ છે, કૃપાળુ છે કે એને ફરી યોજના કરી કે મનુષ્ય નાશમાં ન જાય. એના માટે એમને પ્રભુ શ્રી કૃષ્ણ આ જગતમાં મોકલ્યા અને પ્રભુ શ્રી કૃષ્ણ આ જગતમાં આવ્યો એ સંપૂર્ણ મનુષ્ય અને સંપૂર્ણ પરમેશ્વર હતો. અને એ પૃથ્વી પર આવ્યો ત્યારે મોટા મોટા ચમત્કાર કર્યા, આંધાને દેખતા કર્યા, લીંગડાને ચાલતા કર્યા, મુદ્દાને જીવતા કર્યા. અને આપણે જોઈશું કે પ્રભુ શ્રી કૃષ્ણ આપણા માટે, પાપોના માટે એ મરણ પામ્યો. આપણા માટે એમને મારવામાં આવ્યો, એમને દાટવામાં આવ્યો અને ફરી એ સજીવન થયો. અને જે કોઈ વિશ્વાસ કરે છે કે પ્રભુ શ્રી કૃષ્ણ મારા માટે એ આ પૃથ્વી પર આવ્યો, મારા માટે એને મારવામાં આવ્યો, દાટવામાં આવીને ફરી એ સજીવન થયો, એવો જે વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન મળે છે. અને ત્યાર પછી ફરી જે સંબંધ તૂટેલો હતો મનુષ્ય સાથેનો એ સંબંધ ફરી એ બની જાય છે અને મનુષ્ય અને પરમેશ્વરનો સંબંધ ફરી એ સ્થાપન થાય છે. વહાલા મિત્રો, શું તમે આજે પ્રભુ શ્રી કૃષ્ણને તારણહાર તરીકે સ્વીકાર કરવા માંગો છો? પ્રશ્નાર્થ છે તમારા સામે. આભાર.